નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈની અંદર ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં આવતા આરસીસી સ્લેબ વિશે જાણીશું. આરસીસી સ્લેબની અંદર બે સ્લેબનો ઉપયોગ થાય છે. એક વન વે સ્લેબ અને બીજો ટુ વે સ્લેબ. આ બે વિશે આપણે અલગ અલગ રીતે જાણીશું. આરસીસી વન વે સ્લેબ એના પરિચય વિશે જાણીએ તો સ્લેબ આડી સપાટી પ્રદાન કરે છે અને સામાન્ય રીતે કોલમ, બીમ અથવા દિવાલો દ્વારા આધારભૂત હોય છે. સ્લેબને બે મુખ્ય પ્રકારોમાં વર્ગીકરણ કરી શકાય છે. મેં જે જણાવ્યું તે પ્રમાણે વન વે સ્લેબ અને ટુ વે સ્લેબ. વન વે સ્લેબ એ સૌથી મૂળભૂત અને સામાન્ય પ્રકારનો સ્લેબ છે. વન વે સ્લેબને બે વિરુદ્ધ બાજુઓ દ્વારા ટેકવી આપવામાં આવે છે અને બેન્ડિંગ માત્ર એક જ દિશામાં થાય છે. જ્યારે ટુ વે સ્લેબ ચારે બાજુ પર આધારભૂત છે અને બેન્ડિંગ અંદર થાય છે. બે દિશાઓ એકમાર્ગીય સ્લેબને બાજુમાં મૂકવામાં આવેલ લંબચોરસ બીમ તરીકે ડિઝાઇન કરવામાં આવે છે, જે આપણે ફિગરમાં જોઈએ. વન વે સ્લેબની ડિઝાઇન આપણે જોઈ રહ્યા છીએ ફિગરની અંદર. તો વન વે સ્લેબની અંદર જે ચર્ચા થઈ તે પ્રમાણે કે સૌપ્રથમ એ બિલકુલ સામાન્ય પ્રકારનો સ્લેબ છે. તેની બંને બાજુએ ટેકા આપવામાં આવેલ છે, જે આપણે ફિગરની અંદર જોઈ રહ્યા છીએ. જો કે જ્યારે બે લંબ બાજુઓની લંબાઈ અને પહોળાઈનો ગુણાંતર 2 કરતાં વધી જાય ત્યારે ચાર બાજુઓ દ્વારા આધારભૂત સ્લેબને એકમાર્ગીય સ્લેબ તરીકે માની શકાય છે. આવા સ્લેબ ચાર દિશામાં આધારભૂત હોવા છતાં લગભગ તમામ ભાર ટૂંકી દિશામાં સ્થાનાંતરિત થાય છે. હવે તેની વ્યાખ્યા વિશે જાણીએ તો કોન્ક્રીટ સ્લેબ એક દિશામાં ફેલાયેલો હોવાનું કહેવાય છે, જ્યારે તેને બે વિરુદ્ધ બાજુઓ પર ટેકો આપવામાં આવે છે. સ્લેબ જ્યારે ચારે બાજુઓ પર આધારિત હોય અને જો સ્લેબની લંબાઈ તેની પહોળાઈથી 2 ગણી વધી જાય તો તેને પણ એક રીતે સ્લેબમાં ફેલાયેલો કહેવાય છે. સામાન્ય રીતે 3.75 મીટર સુધી પહોળાઈના નાના સ્પાન માટે જે ભારે લોડિંગ આધીન નથી તે એક સરળ સ્લેબ પૂરતો હોઈ શકે છે. જ્યારે રૂમની લંબાઈ અને તેની પહોળાઈનો ગુણાંતર 2 કરતાં વધારે હોય ત્યારે મોટાભાગનો ભાર ટૂંકા ગાળા એટલે કે રૂમની પહોળાઈ દ્વારા વહન કરવામાં આવે છે અને આ રીતે સ્લેબને રૂમની પહોળાઈ સાથે ફેલાવવા માટે રચાયેલ છે. એક માર્ગીય સ્લેબના કિસ્સામાં મુખ્ય સ્લેબનું મજબૂતીકરણ રૂમની પહોળાઈ સાથે ફેલાયેલું છે, જ્યારે વિતરણ બાર મુખ્ય મજબૂતીકરણના જમણા ખૂણા પર નાખવામાં આવે છે. રૂમની લંબાઈને સમાંતર હોય છે. વન વે બીમ અને સ્લેબ. વન વે ફ્લેટ સ્લેબ એ આપણે ફિગરમાં જોઈશું. આ સ્લેબ બે વિરુદ્ધ બાજુ પર આધારભૂત છે અને તમામ બેન્ડિંગ મુમેન્ટ અને ડિફ્લેક્શનનો ટૂંકમાં પ્રતિકાર કરવામાં આવે છે. એ આપણે આ ફિગર ઉપર જોઈ રહ્યા છીએ. ઉપરોક્ત ફિગર છે એની અંદર વન વે સ્લેબ છે. એમાં બંને બાજુ ફક્ત દિવાલો દર્શાવવામાં આવેલી છે. તેના નીચે વન વે સ્લેબના બીજી પદ્ધતિમાં 4 ખૂણા ઉપર અલગ અલગ કોલમ દર્શાવવામાં આવેલા છે. તેની અંદર કોઈ દિવાલ નથી, પરંતુ એ કોલમ સીધા સ્લેબને ટકાવી રાખવા માટે બનાવવામાં આવે છે. તેના ઉપરની બાજુ વન વે બીમ એન્ડ સ્લેબ
એવી એક ફિગર દર્શાવેલી છે. તેની અંદર વન વે સ્લેબ છે, એટલે કે તેની ચારેય ખૂણા ઉપર કોલમ તો છે, પણ જે રીતે પહેલી ફિગરમાં દર્શાવેલ છે તે મુજબની દિવાલની જગ્યાએ બીમ દર્શાવેલ છે, એટલે તેને વન વે બીમ અને સ્લેબ એ તરીકે ઓળખી શકાય છે. જ્યારે વન વે સ્લેબ તેના નીચેની અને સૌથી છેલ્લી ફિગર જોઈએ તો તેની અંદર સ્લેબના ખૂણા ઉપર ચારે ચાર ખૂણાની અંદર સ્લેબના અંદરથી કોલમ કાઢી અને સ્લેબ બનાવવામાં આવેલ છે. તે પણ એક વન વે સ્લેબનો પ્રકાર છે. વન વે જોઈન્ટ ફ્લોર સિસ્ટમ. આ પ્રકારના સ્લેબ, જેને પાંસળીવાળા સ્લેબ પણ કહેવામાં આવે છે, તેને પ્રબલિત કોન્ક્રીટ પાંસળી અથવા જોઈન્ટ્સ દ્વારા ટેકો આપવામાં આવે છે. પાંસળી સામાન્ય રીતે ટેપરેડ હોય છે અને એક સરખા અંતરે હોય છે. સ્તંભો પર આ ગડર પર આધારિત હોય છે, એટલે જે ગડરનો પણ ઉપયોગ આની અંદર કરી શકાય છે. અસરકારક ગાળા વિશે સમજીએ તો અસરકારક ગાળો બરાબર સ્પષ્ટ ગાળો વત્તા અસરકારક ઊંડાઈ, અને તેમાં સપોર્ટના કેન્દ્ર વચ્ચેનું અંતર. આ બે મૂલ્યોમાંથી સૌથી નાનાને ડિઝાઇન હેતુ માટે અપનાવવામાં આવે છે. સ્લેબની ઊંડાઈ વિશે જાણીએ તો સ્લેબની ઊંડાઈ એ ન્યૂનતમ ઊંડાઈ એ ડી બરાબર સ્પાન ભાગ્યા 30, અસરકારક ઊંડાઈ બરાબર 4 સેન્ટીમીટર હોય તો 500 kg પર મીટર સ્ક્વેર સુધીની લોડની તીવ્રતા માટે પ્રતિગાળાની મીટર દીઠ હોઈ શકે છે. એ જ રીતે અસરકારક ઊંડાઈ બરાબર જો 6 સેન્ટીમીટર જાડાઈ હોય તો 1000 kg પર મીટર સ્ક્વેર સુધીનું લોડની તીવ્રતા માટે એ સ્પાન 1 મીટર દીઠ બનાવી શકાય છે. અસરકારક ગાળો અને એકંદર ઊંડાઈનો ગુણોત્તર નીચેના મૂલ્યો કરતાં વધુ ન હોવો જોઈએ. એ એક ટેબલ છે, તે વિશે આપણે જાણીએ કે જે ગાળો છે તે અને તેની ઊંડાઈ, તેના મૂલ્યો નીચે દર્શાવ્યા છે તેનાથી વધુ ન હોવા જોઈએ. સ્લેબના પ્રકારમાં પહેલા પ્રકારમાં જોઈએ તો માત્ર આધારભૂત પ્રકાર, તેના મહત્તમ અસરકારક ગાળો એટલે કે સમગ્ર ઊંડાઈ એ 30થી વધુ ન હોવી જોઈએ. બીજા સ્લેબના પ્રકારમાં જોઈએ તો એટલે કે સતત સ્લેબ, આખો સળંગ સ્લેબ હોય, તેના મહત્તમ અસરકારક ગાળો અને સમગ્ર ઊંડાઈ 35થી વધુ ન હોવી જોઈએ. જ્યારે કેન્ટિલીવર સ્લેબ હોય તો તેનો મહત્તમ અસરકારક ગાળો કે સમગ્ર ઊંડાઈ 12થી વધુ ન હોવી જોઈએ. ન્યૂનતમ મજબૂતીકરણ. હળવા સ્ટીલ બાર અને વિકૃત બારનો ઉપયોગ કરતી વખતે કોઈપણ દિશામાં મજબૂતીકરણ કોન્ક્રીટના ક્રોસ સેક્શન વિસ્તારના 0.15% અને 0.12% કરતાં ઓછું હોવું જોઈએ નહીં. અને મહત્તમ વ્યાસ વિશે જાણીએ તો રેન્ફોર્સિંગ બારનો વ્યાસ સ્લેબની કુલ જાડાઈના 1થી વધુ ન હોવો જોઈએ. હવે મુખ્ય સ્ટીલના અંતર વિશે જાણીએ તો મુખ્ય સ્ટીલના અંતરમાં નક્કર સ્લેબમાં મુખ્ય તાણ મજબૂતીકરણ બારનું અંતર અસરકારક ઊંડાઈના 3 ગણા અથવા 450 મિલીમીટર, બેમાંથી જે નાનું હોય તે કરતાં વધુ ન હોવું જોઈએ. વૈકલ્પિક બાર અનુક્રમે આંશિક રીતે નિશ્ચિત અને સતત સ્લેબ માટે આધારના ચહેરાથી, એટલે કે આધાર જે હોય એના સપાટીથી L/7 અને L/5ના અંતરે ક્રેન્ક કરવા જોઈએ. વિતરણ સ્ટીલ વિશે જાણીએ તો સંકોચન અને તાપમાન માટે પ્રદાન કરેલ વિતરણ અથવા ગૌણ સ્ટીલનું અંતર આવા સ્લેબની અસરકારક ઊંડાઈના 5 ગણા અથવા
450 મિલીમીટર બેમાંથી જે નાનું હોય તે કરતાં વધુ ન હોવું જોઈએ. મજબૂતીકરણની ગોઠવણની વિગતો જોડાયેલી આકૃતિમાં આપવામાં આવી છે તેવી આપણે જોઈએ. સ્લેબની મજબૂતીકરણની ગોઠવણ. સ્લેબ વન-વે સ્લેબ માટે ડિઝાઇન કરતી વખતે મજબૂતીકરણની પ્રમાણભૂત બાર બેન્ડિંગ ગોઠવણી ફિગર નંબર 3માં બતાવવામાં આવી છે તે આપણે જોઈએ. આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે ફિગરની અંદર ઉપરના ભાગે સેક્શન એલિવેશન બતાવેલ છે. એના સિવાય નીચે બાર બેન્ડિંગ એરેન્જમેન્ટ બતાવેલું છે કે જે બાર કઈ જગ્યાએથી બેન્ટઅપ થાય અને કઈ જગ્યાએથી સીધો રહે. અને સૌથી છેલ્લા ભાગે જોઈએ તો બોટમ પ્લાન એટલે કે નીચેના ભાગે બાર બેન્ડિંગ એરેન્જમેન્ટ ફોર ધ વન-વે સ્લેબ એટલે નીચેના જે બોટમ પ્લાન છે તે બેન્ટઅપ સાથે આખા બારની ફિગરમાં દર્શાવેલ છે. હવે સ્લેબના બીજા પ્રકાર વિશે એટલે કે ટુ-વે સ્લેબ વિશે જાણીએ. તેના પરિચયમાં જોઈએ તો જ્યારે સ્લેબની લંબાઈ પહોળાઈના બમણા કરતાં ઓછી હોય ત્યારે સ્લેબ બંને સ્પાન સાથે વાળવાનું વલણ ધરાવે છે. તેથી મહત્તમ બીએમ એટલે કે બેન્ડિંગ મુમેન્ટ અને ડિફ્લેક્શનની માત્રા ઘણી ઓછી થઈ જાય છે. અને જેમ કે તુલનાત્મક રીતે પાતળા સ્લેબની જરૂર હોય છે, પરંતુ બંને દિશામાં મજબૂતીકરણનું પ્રદાન કરવું તે પણ જરૂરી હોય છે ત્યારે આ સ્લેબનો ઉપયોગ થાય છે. તેની વ્યાખ્યા વિશે જાણીએ તો એક સ્લેબ જે ચારે કિનારી પર આધાર આપે છે અને લાંબા ગાળા અને ટૂંકા ગાળાનો ગુણોત્તર 2 કરતાં વધુ ન હોય તેને દ્વિમાર્ગીય સ્લેબ એટલે કે ટુ-વે સ્લેબ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિમાર્ગીય સ્લેબ ભારને 2 દિશામાં લઈ જાય છે તેમજ દરેક દિશામાં બેન્ડિંગ મુમેન્ટ વન-વે સ્લેબના બેન્ડિંગ મુમેન્ટ કરતાં ઓછા સમય ઉપરાંત દ્વિમાર્ગીય સ્લેબમાં વન-વે સ્લેબ કરતાં ઓછું વિચલન હોય છે. વન-વે સ્લેબની તુલનામાં દ્વિમાર્ગીય સ્લેબની ગણતરી વધુ જટિલ છે. જો સ્લેબને ચારે બાજુઓથી ટેકા આપવામાં આવે તો જ્યારે લોડ આવે ત્યારે તે દિશામાં સપાટીને વાળવાની વૃત્તિ ધરાવે છે. આમ કોઈપણ બિંદુએ સ્લેબ 2 સિદ્ધાંત દિશાઓમાં વક્ર હોય છે અથવા 2 દિશામાં બેન્ડિંગ મુમેન્ટ વિકસાવે છે. આવા સ્લેબને એકબીજાને લંબરૂપ 2 દિશામાં તણાવ માટે તળિયે મજબૂત બનાવવું પડે છે. આવા કિસ્સામાં સ્લેબમાંથી ભાર દેખીતી રીતે ચારે સહાયક બાજુઓ પર સ્થાનાંતરિત થાય છે. જ્યારે સ્લેબની લંબાઈ અને પહોળાઈ વચ્ચેના ગુણોત્તર 2 કરતાં ઓછા હોય ત્યારે આ પ્રકારનું વર્તન સારું રહે છે. બાજુઓના વધેલા ગુણોત્તર માટે સ્લેબ વર્ચ્યુઅલ રીતે ટૂંકી બાજુ સાથે ફેલાયેલો છે અને તેને એકમાર્ગીય સ્લેબ તરીકે ડિઝાઇન કરવામાં આવે છે. હવે ટુ-વે સ્લેબના પ્રકાર વિશે જાણીએ તો 2 માર્ગીય સ્લેબ એટલે કે ટુ-વે સ્લેબને નીચેના 3 શ્રેણીમાં વિભાજિત કરી શકાય છે. 1 નંબર, તમામ 4 કિનારીઓ અને ખૂણાઓ પર ફક્ત સપોર્ટેડ છે તે ઉપાડવા માટે છે. 2 નંબર, ચારે કિનારીઓ અને ખૂણા ઉપર ફક્ત સપોર્ટ છે. 3 નંબર, ધાર નિશ્ચિત અથવા સતત છે. એક માળની ઇમારતના વ્યક્તિગત રૂમની છતનો સ્લેબ તે આ કેટેગરી 1 માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સ્લેબમાં ખૂણાઓ ઉપાડવા માટે મુક્ત છે અને તેથી કોઈ ટોર્સિયન તણાવ વિકસિત થતો નથી અને તેથી ટોર્સિયન મજબૂતીકરણની જરૂરી નથી. કેટેગરી 2 એ બહુમાળી ઇમારતના મધ્યમવર્તીય ફ્લોર સ્લેબ છે જેમાં દરેક માળ પર એક જ રૂમ હોય છે અથવા તમામ કિનારીઓ પર બીમ સાથેનો સ્લેબ હોય છે. અહીં ખૂણાઓની નીચે
રાખવામાં આવે છે અને ખૂણાઓના ઉપાડવા માટે મુક્ત નથી અને તેથી ટોર્સિયન તણાવ વિકસિત થશે. દરેક ખૂણે ઉપર અને નીચે બંને નજીક જાળીના સ્વરૂપમાં ટોર્સિયન મજબૂતીકરણ પ્રદાન કરવામાં આવે છે. સતત અથવા નિશ્ચિત સ્લેબ સામાન્ય રીતે ફ્રેમવાળા માળખામાં આવતા હોય છે. આ સ્લેબમાં નીચે પ્રમાણે અલગ અલગ અંતિમ સ્થિતિઓ હોઈ શકે છે. તેમાં જોઈએ તો 1 નંબર ઉપર એક ધાર સતત બીજી ધારને અવિચ્છેદિત હોય છે. 2 નંબર બધી ધાર સતત હોય છે. 3 નંબર અડીને 2 કિનારી સતત બીજી 2 કિનારી સાથે હોય છે. 4 નંબર 3 ધાર સતત અને 1 ધાર અખંડ હોય છે. આ શરતોને અનુસાર BM અને SF માટે ગુણાંક IS કોડમાંથી મેળવવામાં આવે છે અને યોગ્ય ડિઝાઇનના પગલાં અપનાવવામાં આવે છે. સામાન્ય પ્રકારની 2-વે સ્લેબ વિશે જાણીએ તો 2-વે બીમ અને સ્લેબ એની ફિગર આપણે જોઈશું. જો સ્લેબ ચારે બાજુએ બીમ દ્વારા આધારભૂત હોય તો લોડને ચારે બીમમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. બંને દિશામાં રીબાર ધારણ કરવામાં આવે છે. 2. 2-વે ફ્લેટ સ્લેબ એ આપણે ફિગર નંબર 1Bની અંદર જોઈશું. ફિગર નંબર 1A અને ફિગર નંબર 1B આ બંને આગળ જોઈશું. સપાટ સ્લેબમાં સામાન્ય રીતે બીમ અથવા ગડર્સ હોતા નથી, પરંતુ ડ્રોપ પેનલ અથવા કોલમ કેપિટલ દ્વારા સીધા જ સપોર્ટેડ હોય છે. બધા લોડને સપોર્ટિંગ કોલમમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં ડ્રોપ પેનલ દ્વારા પંચિંગ શિયરનો પ્રતિકાર કરવામાં આવે છે. આ જે ફિગર છે એની અંદર આપણે અગાઉ જોઈ તે જ ફિગર છે જે 1-વે સ્લેબની ફિગર હતી. આની અંદર 2-વે સ્લેબની ફિગર બતાવેલ છે. 2-વે સ્લેબ એ પહેલી ફિગરની અંદર એની અંદર 2-વે બીમ અને સ્લેબ એ બંને દર્શાવેલ છે. બીની અંદર 2-વે ફ્લેટ પ્લેટ છે, એટલે કે સીધી સાદી ફ્લેટ પ્લેટ બનાવેલી છે, પણ તે 2-વે ફ્લેટ પ્લેટ તરીકે ઓળખાય છે. ફિગર C નંબરની ફિગરમાં જોઈએ તો 2-વે વેફલ સ્લેબ એટલે કે કોર્નર ઉપરની 2-વે વેફલ સ્લેબ તરીકે જોઈ શકીએ છીએ. અને D અને છેલ્લી ફિગરની અંદર 2-વે સ્લેબ અને ડ્રોપ્સ એ બંને મિક્સ કરી અને 2-વે સ્લેબ બનાવવામાં આવેલ છે. 3. 2-વે વેફલ સ્લેબ એ જે આપણે ફિગર નંબર 1Cની અંદર જોઈ તે વિશે આપણે થોડુંક ઊંડાણપૂર્વક જાણીએ. આ પ્રકારના સ્લેબમાં ફ્લોર સ્લેબનો સમાવેશ થાય છે, જેની લંબાઈ પહોળાઈનો ગુણાંતર 2 કરતાં ઓછો હોય છે, જે 2 દિશામાં વેફલ્સ દ્વારા સપોર્ટેડ હોય છે. 2-વે સ્લેબનું લોડ ટ્રાન્સફર એ ફિગર નંબર 2માં આપણે જોઈશું. જમણા ખૂણા ઉપર 2 દિશામાં ફેલાયેલ નક્કર સ્લેબને ટેકો આપતા અને UDLને સપોર્ટ કરતા બીમ અથવા દિવાલો પરનો ભાર નીચે આપેલ આકૃતિ અનુસાર હોવાનું માની શકાય છે. ફિગર નંબર 2માં આપણે જોઈ શકીએ છીએ કે લોડ ટ્રાન્સફરિંગ ફોર ધ 2-વે સ્લેબ એટલે આ રીતની છત હોય તો એની અંદર લોડ ટ્રાન્સફર આ દર્શાવેલ ફિગરમાં જે રીતે છે તે રીતે એ એરિયા પ્રમાણે થતો હોય છે. એની અંદર એ વિભાગ છે એની અંદર લોડ ઇન ધ શેડ એરિયા ટુ બી કેરિંગ બાય ધ સપોર્ટેડ એટલે કે આ લોડ આ દિશાની અંદર આ શેડ ઉપર જઈ રહેલ છે, જ્યારે બીની અંદર લોડ ઇન ધ શેડ એરિયા ટુ બી કેરિયડ બાય સપોર્ટેડ ઇન બી એટલે એ જે બી વિભાગ છે ત્યાં કેરીડ કરી રહેલ છે. આ રીતે ફિગરની અંદર આપણે જે લોડ પડે છે તે વિશે સમજ્યા.
હવે આરસીસી 2A સ્લેબમાં મજબૂતીકરણની વ્યવસ્થા વિશે જાણીએ. મજબૂતીકરણ પ્રદાન કરવા માટે સ્લેબને દરેક દિશામાં મધ્યમ સ્ટીરપ્સ અને કિનારી સ્ટીરપ્સનો માં વિભાજિત કરવામાં આવે છે. દરેક સ્પાન એટલે કે લાંબા અથવા 3/4 મીટર ટૂંકા ગાળાવાળા સાથે મધ્યમ સ્ટ્રીપની પહોળાઈ સંબંધિત ગાળાના સ્લેબને 3/4 મીટર પહોળાઈ છે. દરેક કિનારી પટ્ટીની પહોળાઈ એ જ રીતે પહોળાઈને 1/8 મીટર હોય છે. સંબંધિત ગાળામાં સ્લેબની દરેક મધ્યમ સ્ટ્રીપમાં વિચારણાના આધારે ગણતરી કરાયેલ મજબૂતીકરણનો સમાવેશ થાય છે. હવે એ સંબંધિત સ્ટ્રીપ માટે મહત્તમ બેન્ડિંગ ફિગર નંબર 3 જે નીચે દર્શાવેલ છે તે મુજબ હોય છે. આપણે ફિગરની અંદર જોઈ રહ્યા છીએ તે પ્રમાણે એરેન્જમેન્ટ ફોર ધ રેન્ફોર્સમેન્ટ ઇન આરસીસી 2A સ્લેબ એટલે રેન્ફોર્સમેન્ટનું એરેન્જમેન્ટ 2Aની અંદર કઈ રીતે કરવામાં આવે છે તે આ ફિગરમાં દર્શાવેલ છે. તો આજે આપણે આરસીસી સ્લેબ એટલે કે તેની અંદરના 2 પ્રકારો 1-વે સ્લેબ અને 2A સ્લેબ વિશે જાણ્યું. આપે મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.